સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ પારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. ગુરુ મહિમા કેવો છે? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. ગોપાલદેવ કહે છે એક વચન મળી જાય જ્ઞાનીનું, આત્મસાત થાય, જીવ નિર્વાણ માર્ગને પામી જાય, ચડી જાય, છૂટી જાય જીવ. 522માં ગોપાલદેવ લખ્યું છે કે સત્પુરુષ મળ્યા પછી, એના વચન મળ્યા પછી આત્મજ્ઞાન દુર્લભ નથી. તો આપણે તો આત્મજ્ઞાન નથી થયું એટલે નક્કી આપણે સત્પુરુષને કે સત્પુરુષના વચનને હજી ઓળખી શક્યા નથી આપણે. આ તો સિદ્ધાંત છે 522માં લખ્યો ગોપાલદેવ કે સત્પુરુષ મળે એટલે આત્મજ્ઞાન દુર્લભ હોય જ નહીં ક્યારે. અને કાં તો એ જે વળગ્યો છે સત્પુરુષ જ નથી. સદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં, એવું હોય. ગયા સમાજમાં આપણે જોયેલું કે ગુરુ મહિમા કેવો છે કે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની જ છે. શરૂઆતની ભક્તિ આપણે જોયેલું કે શ્રવણ કરે એટલે સાંભળે, વાંચે, ચર્ચા કરે, પછી વિચારે, શ્રવણ કીર્તન કરે, શ્રવણ કીર્તન ચિંતન, પછી વિચારી જોઈએ, ચિંતન કરે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું પછી એને ખબર પડે કે તમે કોણ, તમારા વચન કોણ. એમ શ્રવણ કીર્તન ચિંતન આ થાય પછી વંદન થાય, નમસ્કાર થાય. એ ન કરો એમ નહીં, આપણે તો શરૂઆતમાં જ કરવાના વંદન, પણ ખરેખર નમસ્કાર જ્ઞાનીને, જ્ઞાનીના વચન શ્રવણ કરે, એનું કીર્તન કરે, એને અહોભાવ આવે અંદરથી કે શું. એટલે વચન પ્રતિતિ આવે તો પુરુષ પ્રતિતિ આવે, પુરુષ પ્રતિતિ આવે તો વચન પ્રતિતિ આવે, બે ભેગું થાય ક્યાંક તો સંકિત થાય પછી. એટલે શ્રવણ કીર્તન ચિંતન આ થાય પછી જે વંદન થાય સાચું વંદન હોય. એ એક જ વંદન કરે જેવું છૂટી જાય, એક જ વાર દર્શન કરે છૂટી જાય. આપણે બોલીએ જ ને, દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. એક જ વાર દર્શન કરે જ્ઞાનીનું. દર્શન એટલે સમ્યક દર્શન, દર્શન એટલે જોવું, દર્શન એટલે સંપ્રદાય. કયું દર્શન? જૈન દર્શન, બૌદ્ધ દર્શન. અહીંયા એક જ સાચું વંદન કરે અને દર્શન કરે, દર્શનમ દે એટલે ઓળખાણ થઈ ગઈ એને કે હું કોને નમું છું. હું જેને નમસ્કાર કરું છું એ દેહ નથી, એ દેહધારી પરમાત્મા છે, સહજ આત્મ સ્વરૂપ છે. પછી ખબર પડે કે હું આત્મા છું. સીધું હું આત્મા છું કરે, ધ્યાનમાં બેસી જાય તો કાંઈ ન ખબર પડે. પહેલાં જેને એ આરાધે છે એ સહજ આત્મ સ્વરૂપ છે, એ ઓળખે તો કામ થાય. એટલે પરમાત્માને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની જ છે. એટલે શ્રવણ કીર્તન ચિંતન કરી વંદન કરે અને પછી સેવન. સેવા તો કરે જ, એને હાથ પગ દાબે, એ નાવાનું પાણી લઈ આવી દે, એ તો બરોબર. ખરેખર સેવા એની આજ્ઞામાં રહે, આ સાચી સેવા છે. સેવા કરે પ્રભુથી કહેતા પગ દબે અને આજ્ઞામાં ન રહે. દાખલો બનેલો છે, પગ દાબે છે આમ તો કે લે તો જીભ ઉપર પગ મૂકતો, આજ્ઞામાં તો રહેવું નથી કે તારું પગ દાબીને શું કામ છે. એટલે જ્ઞાનની આજ્ઞા ન માનવી અને બાહ્ય સેવા કરવી, આ જ્ઞાનની આજ્ઞા ઉપર પગ મૂકો ભાઈ, એટલે જીભ ઉપર પગ મૂકતો પછી નથી માનવું તો છે નહીં કંઈ. એટલે આવો પ્રેક્ટિકલ પ્રયોગ કરીને સમજાવતા કે ખરેખર સેવન એટલે જ્ઞાનની આજ્ઞામાં રહેવું. તે આચાર પ્રથમો ધર્મ, જે જ્ઞાનીએ કહ્યું ને, વર્તે સદગુરુ લક્ષ. સામે ન પણ હોય ગુરુજી પછી
એ તો મોક્ષે વય કહેવાય. પણ એની આજ્ઞા પ્રમાણે વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ લોકોને કે સામે હાથ પગવાળો ઊભો એ પ્રત્યક્ષ. અધ્યાત્મમાં પ્રત્યક્ષનો અર્થ જ અલગ છે. આખો કર્મગ્રંથના 6 વોલ્યુમ છે. દેવસેન સૂર્યે લખેલા છે, 800 વર્ષ જૂનું. પહેલા ગ્રંથનું નામ કર્મ વિપાક છે અને 302 પાના ઉપર વ્યાખ્યા આપી છે પ્રત્યક્ષ કોને કહેવાય. જેને આત્મા હાંસલ થયો છે એ પ્રત્યક્ષ, સામે ઊભો એમ નહીં. વ્યાકરણની દ્રષ્ટિએ ગ્રામરની એકદમ હોય કે પ્રત્યક્ષ, સંસ્કૃતની તો કહેવાય પ્રત્યક્ષ આંખની સામે છે એ પ્રત્યક્ષ. આ તો અધ્યાત્મની વાત છે. જેણે આત્મા આત્મસાત કર્યો છે એ લક્ષણથી, ગુણથી, વેદનથી જેણે આત્મા જાણ્યો, અનુભવ્યો, અટકતું નથી અનુભવીને, એ જ પરિણામ જેના થયા છે. એ આત્મા અને એ સદગુરુ બે એક જ છે. એટલે સદગુરુ એ આત્મા જ છે. એટલે મહાવીર સ્વામી દેરાસરમાં જાય ને, મહાવીર સ્વામીની પ્રતિમા એ મહાવીર સ્વામી પોતે છે. જીન પડીમાં જીન સારખી આપણે ગાય ને, એ મૂર્તિ નથી પથ્થરની. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ રાજસ્થાનનો પથરો છે. તો પછી એ જીનેશ્વર ભગવાન પોતે છે. પ્રત્યક્ષ ઊભા છે તારી સામે, પ્રત્યક્ષ કરવા પડે. ચામડાની આંખથી પ્રત્યક્ષ થાય જ નહીં. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. આપણી વ્યાખ્યા જે છે ચામડાની આંખથી દેખે, ચામડાની આંખથી દેખાય એવું છે જ નહીં. સંસાર ભૂલી જવાય, રખડી જવાય સંસારમાં. આનંદજી મહારાજે આ જ કહ્યું છે કે હું ચામડાની આંખથી જોવા ગયો. ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો સહેલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે બીજા જીન તણું, અજીત ગુણ ધામ. આ છે વિતરકનું અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આંખથી જોવાની વાત નથી. બિના નયન પાવે નહીં એટલે કયું નયન જોઈએ? અંતરચક્ષુ જોઈએ. આ ચર્ચા ચાલશે, આનો રોચક ઇતિહાસ છે. ડુંગરસિંહ ગોખલિયા બધું લાવે, શાસ્ત્રની સિદ્ધાંતની જ વાત. હઠીલા ગોપાલ તો નામ જ પડેલું, અચળ, હલે જ નહીં એવા. ગોપાલ તો ગુણ પ્રમાણે અવગુણ પ્રમાણે નામ પડતા બધાના. હઠીલા એટલે અચળ, ડુંગર હલે જ નહીં ને. ડુંગરસિંહ ગોસળિયા એટલે અચળ કહેતા, હલે જ નહીં એવો. પહેલે ધડાકે તો માને જ નહીં કોપલદોને. પણ કોપલદોને જ્ઞાનમાં ખબર હતી કે આગળ જતા પાસે તેલ નાખશું તો સવળી આવી જશે. ચર્ચા કરે છે સૌભાગભાઈ, લહેરાભાઈ, મગનભાઈ, બધા સાયલામાં. આંધળાનું જ્ઞાન થાય જ નહીં. સૌભાગભાઈ કે એવું તો હોય નહીં કે જ્ઞાનીનું શરણ લે તો જ્ઞાન થવું જોઈએ. એમાં આંખ સાથે શું સંબંધ છે? સુરદાસને ક્યાં આંખ હતી? આંખ હતી તો ફોડ નાખેલી સુરદાસ. પ્રીતમદાસ આંધળા જ હતા. ગોપાલદેવ વખાણ્યા છે માર્ગાનુસારી. આ પ્રીતમની વાણી છે ને, 500 પદ એ બધા એ બોલ્યા છે અને શિષ્યોએ ઝીલ્યા છે. એને આંખ જ નહોતી પ્રીતમદાસ. સૌભાગભાઈ કોપલદોને પત્ર લખ્યો કે ગોસળીઓ એમ કહે છે કે આંધળાને જ્ઞાન ન થાય ને હું એમ કહું થાય તો તમે ખુલાસો કરજો. એ માનતો નથી મારું. લખે ખુલ્લું, હઠીલો છે કે નિશ્ચયની વાણી બહુ પ્રકાશે છે એવું બધું લખે. મને તો એમ લાગે છે બરોબર નથી કરતો. એના હૃદયમાં જે હોય એ કદાચ એ સમજી ગયો હોય તો આવું બોલાય નહીં એને જાહેરમાં. આવું બધું લખે સૌભાગભાઈ. 56 પત્રો છે સૌભાગભાઈના કોપાલદેવ પર. સૌભાગભાઈ તો કોપાલદેવને ઓળખી ગયેલા પ્રથમ મિલનમાં છે. બધું છોડી દીધેલું. હમણાં આવ્યું ને પદ ગાયું ને આપણે, કૃપાળ દેવતાના દર્શન કરીએ. આ ગાય એટલે ઠીક છે ભક્તિ. એમાં આવ્યું ને ડુંગર સૌભાગને સુધારસ. સુધારસથી ના પાડી કૃપાળ દેવે. ક્યારે સમજાવ્યું છે એણે? 335 લખ્યું કે સુધારસનું આ બધું નહીં કરતા. લખ્યું છે જેને આત્મા અનુભવાઈ ગયો એને સુધારસની જરૂર નથી. આત્મા અનુભવની દશા સુધારસ પછીની દશા છે. ગોપાલનો આત્મા બેફાટ અનુભવાય છે. જન્મથી જ છે આત્મા. કહે છે અજ્ઞાન પણ દેહ જરો ત્યાંથી જ નથી. એટલે ઘણીવાર આપણે ગાતા હોય ને એટલે ચાલે. પછી તો એ શું થાય? એ ધર્મનો ક્રમ થઈ જાય. વાંધો નહીં, ઘણા બધા હોય એટલે ગાવાનું જ છે. એટલે થોડી ચિત્તવૃત્તિ શાંત થાય, વિકલ્પ ઘટી જાય. નિસી એમ કરીને સમાધિમાં આવે એટલે ખોટું નથી. સૌભાગ ડુંગરસિંહને સુધારસ ક્યારે સમજાવેલું? ના પાડેલી કૃપાલ જોઈએ કે નહીં કરતા. 335 લખે છે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એ ધ્યાન અદીને ઈચ્છે નહીં. કે સૌભાગભાઈ અમને ઓળખી ગયા એટલે સૌભાગભાઈ ધ્યાન સુધારસ ન પકડે. ક્યારે સમજાવ્યું કે નહીં કરવાનું એમ સમજાવ્યું. આપણે ગાય જ છીએ ખાલી.
ન ગાવાનું ગાય એવું થયું ને, એટલે કાઢી નાખવી પડે કડી, ઉપયોગ રાખવો પડે, ચાલે. પછી આપણને જોઈને બીજા ગાય ને. પછી હવે 5-10 વર્ષ જ્યાં છે ને પછી તો ગુજરાતી કોઈને આવડતું જ નહીં, બધા ઇંગ્લિશ મીડિયમવાળા છે, એટલે ધર્મ જ થઈ જાય ને. પછી અત્યારે જ થઈ ગયું છે બધું અધર્મ, પછી તો અધર્મનું શાસન હશે. પછી કોઈક સાચી વાત કરી સદાચારની, તેમ કે ગાંડો થઈ ગયો છે. એમ કે ચા ન પીવાય, બીડી ન પીવાય, તમાકુ ન પીવાય. ગાંડો કહે છે ને કે તારે મંદિરમાં નહીં આવવાનું, આશાત ના થાય એમ કહે છે. પછી શાસ્ત્રમાં લખેલું છે, આંગળી ચેન છે લોકો, સદધર્મી જીવને આંગળી ચેન છે. બહુ દૂર નથી એ કાળ આવે, જલ્દી કરી લેવાનું છે, નહીં તો આપણને કાઢી મૂકશે પછી મંદિરમાંથી. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું. કુપોલે જવાબ આપે છે કે આંખ ન હોય અરે વ્યવહારે આંધળો હોય મેડિકલ સાયન્સ પ્રમાણે, અને કેવળ જ્ઞાન થાય તેને કોણીથી ને ગોઠણથી જ દેખાય બધું. જ્ઞાની આત્માથી જોઈએ છે, આંખથી નહીં. આપણે ઇન્દ્રિયની જરૂર છે એટલે આંખથી તો જોઈએ તોય ઓછું પડે, તો ચશ્મા પહેરવો પડે તોય ઓછું પડે, મેગ્નિફાઈંગ ગ્લાસ, માઇક્રોસ્કોપ રાખવું પડે, ટેલિસ્કોપ રાખવું પડે. જ્ઞાની તો આત્માથી જોઈએ છે. પ્રતિક્રમણ બોલીએ જ ને આપણે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. ત્યાં ક્યાં આંખ છે? અશરીરી છે સિદ્ધ ભગવાન. તો ચશ્મા ક્યાં છે ત્યાં? તો સમય સમયની વાત કેવી રીતે જાણી દેખી રહ્યા હોય? આરસી ચોખ્ખી થઈ ગઈ છે, પ્રતિબિંબ પડે. હું હાથ ઊંચો કરું ને આમ આંગળી, એટલે સિદ્ધ ભગવાનને ખબર પડે આંગળી ઊંચી, પ્રતિબિંબ પડે ત્યાં. મેં આમ કરી નાખ્યું એટલે નીચી પડે. એને રસ નથી, કાંઈ હર્ષ શોકે નથી, એને જાણવું જોવું એ ઈચ્છા નથી, પણ પ્રતિબિંબ પડે. આરસી ચોખ્ખી થઈ ગઈ છે એટલે. ગિરિસર દિશે મુકર મેં ભાર પીંજો નાય. મુકર એટલે અરીસો, પર્વતે દેખાય. ગિરી સર એટલે સરોવર, હિલોળમાં એ દેખાય. ભાર ભીંજો નાય એ પર્વતના ભારથી આરસીનો કાચ તૂટે નહીં કંઈ. સરોવરના પાણી હિલોળા મારે છે, આરસીનો કાચ ભીનો ન થાય, એને કંઈ મતલબ જ નથી. પણ ચોખ્ખું થઈ ગયું છે જોવાનું સાધન આત્મા. જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મ આવરણ કરતા તે નીકળી ગયા છે, એટલે બધું પ્રતિબિંબ પડે ખરા, ન પડે એમ નહીં. એને ઈચ્છા ન હોય જોવાની. અહીંયા બેઠા બેઠા હિમાલયની ઊંચાઈ કેટલી કે મિસિસિપી નદીની લંબાઈ કેટલી માપવાની ઈચ્છા હોય ને, એને સમકીતે ન થાય. કેવળ જ્ઞાન ક્યાં? એ તો ઠીક, જ્યારે નાયગ્રા ફોલ જોવો હોય ને અમેરિકા જઈને, એને સમકિત ન થાય. કેવળ જ્ઞાનની ક્યાં વાત કરો છો? 7મા ગુણ થાને કે પહોંચ્યા પછી તો એને કેવળ જ્ઞાનની મોક્ષની ઈચ્છા વહી જાય. 680 લખ્યું, હે નાથ, જેને મોક્ષ હોય એક પણ ઈચ્છા નહોતી. આપણે તો રાખવાની ઈચ્છા. આ તો કુપોલની વાત કરીએ છીએ આપણે, ગુરુ મહિમાની વાત છે. અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે મોક્ષની ઈચ્છા પણ વહી ગઈ છે. તેને પ્રસન્ન થઈને એ નાથ તું શું આપવાનો છો? તારી આગળ છે એ મારી આગળ છે. એની આગળ તો કેવળ જ્ઞાન છે તો કે મારી આગળ એ છે. એની આગળ તો મોક્ષ છે તો કે મારી આગળ એ છે. લોકો હજી ગોતે છે જ્ઞાનીને આકાશમાં. આ મન વચન કાયના યોગવાળા એના હસ્તલિખિત 1000 પત્રો છે એમાં ન ઓળખે તો અયોગી કેવળીને કેવી રીતે ઓળખશે? આજે જે બોલતા જ નથી, જે અકર્તા છે, નિશ્ચિતથી અકર્તા છે અને વ્યવહારથી અકર્તા થઈ ગયા છે. હવે ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, એને કેવી રીતે ઓળખશે આજે? એટલે હવે જો અધ્યાત્મમાં પ્રવેશ પામવો હોય ને તો કુપોળને ઓળખ્યા વગર આરોવારો જ નથી. હવે કા સાવ ગયો તળિયે, અને કાંક તીર્થંકરને ઓળખવા છે, સિમંદર સ્વામીને, ઋષિમંદર, તોય કુપોળને ઓળખવા પડશે. સીધા કેવી રીતે ઓળખાયા? એટલે શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, સેવા આજ્ઞામાં રહે. પછી એને શુભ ધ્યાન, ધર્મ ધ્યાન ને ભક્તિ ધ્યાન થાય. રૂપાતીત આત્માનું નહીં. છેલ્લે એકતા થાય ત્યારે ખબર પડે કે હું કોણ. જવાબ મળી જાય. એ રોજ ગાવાનું આપણે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરવું. 36 પદ છે કુપોળદેવના. લોકો હજી સિનેમાના રાગ ઉપર બીજા પદ લઈ આવે છે અહીંયા તીર્થંકર ભગવાનના માર્ગમાં. 36 કાવ્યો તો કુપોળદેવના છે. દર રવિવારે 5 ગાય તોય પચો 25 જ થાય. 5 રવિવારે તોય બીજા વધે 11. આ તો ખાલી આ વાત કરી. એક એક તીર્થંકરના એક એક કલ્યાણક હોય ને, જન્મ કલ્યાણક, ગર્ભ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, નિર્વાણ કલ્યાણક, બધું 5 થાય ને. 24 25 120 તો એ છે પદ આપણી આગળ. હજી ઘટે છે. રોજ એક ગાવું છે તો 365 દિવસ ને, તો સિમંદર સ્વામીને બીજા 19 એને છે બધા.
રોજ બે બે ગાય ને તોય પૂરો ન થાય વર્ષ, એટલા છે. આનંદજી મહારાજના ગોપાલદેવ આજ્ઞા આપતા અંબાલાલભાઈને પાકા કરો, આનંદજન 24 મુખપાઠે કરો. ગોપાલદેવ પોતે અર્થ કર્યા છે. પછી અંબાલાલભાઈને આજ્ઞા આપી કે એના અર્થ કરો. અંબાલાલભાઈ 5 સ્તવનના અર્થ કર્યા અને ગોપાલદેવને મોકલ્યા કે ચેક કરો, મેં મારી અલ્પમતીથી અર્થ કરેલા છે, વ્યવસ્થિત બધું પૂરું કર્યું છે. તોય છે સત્સંગ સંજય યશોજી મહારાજના, દેવચંદ્રજી મહારાજના, મોહન વિજયજી મહારાજના એક એક સમકિતની છે. શ્રીપાલનો રાસ કરંતા અમૃત વસેડે સમકિત ક્યારે થયું યશોજી મહારાજને, એ બધું લખેલું છે આ પદમાં. મોહન વિજયજી મહારાજને આનંદઘન ક્યારે મળ્યો, સમકિત ક્યારે મળ્યો, આનંદજી મહારાજે. ગાવાનું ઓછું છે અને ઇન્દ્રિય જ પોષવી છે. ભક્તિ કેવી રીતે થાય? પણ ટેવાઈ ગયો જ ને, હવે જ્યાં જાય ત્યાં જ હોય એટલે આ ભૂલાઈ ગયું બધું. પછી શોલે શોલેના રાગ ઉપર ગાય, પછી ભક્તિ કેવી રીતે થાય? ઇન્દ્રિયો ઉત્તેજિત થાય તારી શાંત થવાના બદલે અને ભક્તિ થઈ જાય. સાવ સમજાય એવું છે સહેલાઈથી. હવે ટેવ પડી ગઈ શું થાય? ટળી ટેવટે ના ટળે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. હવે મરે ત્યારે પ્રકૃતિ, પ્રાણને પ્રકૃતિ હારે જાય. પછી જો વિશ્વાસ જ્ઞાનીનો વિશ્વાસ હોય તો બદલી જાય ગમે ત્યારે. ઇન્દ્રપતિ ગૌતમ બદલી જ ગયા ને. ત્યાં તો ભગવાન હતા એ વેદ વ્યાસ. વ્યાસ એટલે ડાયામીટર, એક છેડેથી બીજે છેડે જાય. ત્યાં ભગવાન ગણાતા ઇન્દ્રપતિ ગૌતમ. ભગવાન મહાવીર મળ્યા, ઓળખી ગયા. સૌભાગભાઈ પ્રભુ થઈ ગયું. જૈન સાધુ આચાર્ય થવાના હતા ખંભાત સંગાડાના, ઓળખી ગયા. લોકમુખે પોક કે સંગાડા મારાને લપ ગઈ સંગાડાની કે આપણે લપ છૂટતી જ નથી. પ્રભુથી સંગાડો છોડી દીધું, આચાર્ય પણ છોડી દીધું એણે. રોચક વાત છે. ગોપાલદેવનું શરણ ને આશ્રય કોને કહેવાય? ગોપાલદેવ ઈડર ગયા છે, બધા મુનિએ ત્યાં છે. પ્રભુશ્રીજી ખંભાતના સંઘને ખબર પડી ગઈ કે આ ગૃહ ઝવેરી ઈડર ગયા છે, એટલે જૈન સાધુ જે આચાર્ય બનાવવાના છે આપણે, એની પાછળ પાછળ નડિયાદથી ઈડર ગયા છે 55. કારોબારીએ નિર્ણય લીધો કે પાછા આવે ને પ્રભુથી એટલે કાઢી મૂકવાના. અંબાલાલભાઈ તો ખંભાતના છે, એને ખબર પડી ગઈ, એને પ્રભુજીને કીધું. પ્રભુજીજી કહે છે આખે દેખા અહેવાલ બનેલો પ્રસંગ છે કે હું રાજીનામું આપું. કારોબારી જનરલ બોડી મિટિંગ 1-2 વાર બધા ટ્રસ્ટી હોય ત્યારે થાય, પછી મંજૂર કરે, સ્વીકારે રાજીનામું, નહીં સ્વીકારે ફરી બીજી મિટિંગમાં નક્કી કરશું કે આજે મુખ્ય પ્રમુખ નહોતા આવ્યા. પ્રભુજી કહે મારે ટાઢે પણ લપ ગઈ કે સંગાડાને, હું આવીને ઈડરથી રાજીનામું આપું કે તમારે પહેલેથી જ કાઢી મૂક્યો, મારે લપ ગઈ. લોક મૂકે પોક કે આ શ્રદ્ધા કે મારે રાજીનામું આપવું મટ્યું, મારે બોલવું તો નહીં પડે એ લોકો સાથે. આ શરણને આશ્રય ગોપાલદેવનો. લોકો એમ કહેતા ગુરુ ઝવેરીને વળગ્યા છે. એ કહેતા નહીં, ખુલ્લો થયો નહોતો કરતા. ગોપાલદેવ ના પડેલી, કોઈની સાથે બેસ નહીં કરવાનો અને સામેવાળાને સમજાવી દેવાની કોશિશ નહીં કરતા આપાસરે જઈને. એટલે બોલતાય નહીં કે હું ઝવેરી નહીં, હું વિતરાગને વળગ્યો છું. પછી ગોપાલદેવનો દેહ છૂટ્યો પછી આખી જિંદગી એ જ કર્યું એણે. ત્યારે બોલતા નહીં. સામેવાળાને સમજવું નથી તો બોલીને શું કરે? હા, એને ધ્યાન થઈ ગયું વસોમાં 54 કે હું જેની સામે ઊભો છું એ જ આત્મા છે. એકતા થઈ ગઈ કે હું આત્મા છું. નવદા પરાભક્તિની પરાકાષ્ઠા. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા નવદા ભક્તિ પ્રમાણ. આ ગુરુ મહિમા, આ 223મો પત્ર. જ્ઞાની પરમાત્માને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક લઈ રહેવી, આ જ લઈ રહે. આત્મા આત્મા આત્મા, રાજ રાજ રાજ. મેરે તો गिरधर गोपाल दूसरा न कोई, मेरे तो राज 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 दूसरा न कोई. બીજો મન મંદિરાણો નહીં, ત્યારે કામ થાય. આકાશી ભગવાન પછી રાજ જ. ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રીત જીનેશ્વર, બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુળવટ રીત રાજેશ્વર. બીજો મનમાં લાવે કુળવાન કુલીન સ્ત્રી, સારા ઘરની પરણી હોય. મારા પાડોશીનો છોકરો એ મારા વર જેવો જ રૂપાળો છે, એની હાઈટે સારી છે, તો એનું ઘર માંડ. પ્રભુશ્રીજી કે તને એ ગમતો હોય તો. એક કરતાં વધુના ઘર માંડે કોણ હોય? પછી પૂછતા પ્રભુશ્રીજી. વ્યભિચારીની બુદ્ધિ છે ને, એના બલૈયા પહેર. પ્રભુશ્રીજી એમ કહેતા એ સારો લાગતો હોય તો. બીજો મન મંદિર આણું નહીં, આનંદજી મહારાજ કહે. એ આમ કુળવત રીત, હું કુલીન કુટુંબની સ્ત્રી છું.
બીજો મન મંદિર આણીશ નહીં હું. રાજ 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 લેવો પડે એને. નાનું છોકરું રડે ને, માતા પહેલાં મને પાણી ભરવા જાય કૂએ, પ્રભુજી દાખલો સમજાવતા એટલે હું હારે આવું કે છોકરાને ક્યાં લઈ જાય ને, બેડું ભરવાનું હોય, એટલું વજન હોય, એ રમાડે એને તોય ન માને, પછી પતાસું આપે તોય ન માને, પછી ઘોડીએમ પોપટને હિંચકા નાખે તોય ન માને, પપ્પા ધમ પછડ કરે, મારે તું જ માગ, લેવો પડે ને સાથે, બીજો કોઈ નહીં, રાજ રાજ રાજ, તો રાજને લેવો પડે, પછી ક્યાં જાય? એને તો ગરજ છે આમ તો. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, રામને માનનારો, મહાવીરને માનનારો અહીંયા આવો એમ કે છે 680માં. એ તો વાટ જોઈએ છે આપણી. ત્યારે દ્વાર ખડા ભગવાન. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો આત્માવસ્તે બધાને વહેલા વહેલા સવી જીવ કરું શાસન રસી, અને એ ભાવ છે. 30 વર્ષ ભગવાન મહાવીર, 42 થી 72 કેવળદાન થઈ ગયું છે. હવે શા માટે ફરવું પડે? ગોશાળાની તેજો લેશે ખાવા માટે? કેવળદાન થઈ ગયું છે, હવે શા માટે ફરવું પડે ને દેશને આપવા માટે? સવી જીવ કરું શાસન રસી, પહેલા કર્મ બાંધી લીધું છે. કોઈ પામે મુમુક્ષુ વાત. આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આ વાત કરી આપણને કે તને સાચો રસ્તો બતાડું છું, આ પકડી લે. મળ્યા જો સંતને સુણ્યું કથન સાચું કયું તેનું, અને જો માની લીધું તો પતે તો પૂર્વનું લેણું. આપણું લેણું છે કર્મની બેંકમાં, તો આપવું પડશે ને. લેણદાર આવશે, દેણદાર આવશે, ભેગા થાય ને. આ ચોપડાનો હિસાબ પતે, ચોગતી ચોપડા 54 ચૂકવે પછી જાઓ છૂટે. એટલે કર્મની બેંકમાં લેણું છે, એ લેવા આવશે. જડ છે કર્મ, છોડે નહીં. તીર્થંકરને નથી છોડ્યા, રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, આપણને કેમ છોડે? આ બાપડું પ્રાણી કેમ બચી શકશે? ગોપાલદેવ કહે, સંત મળ્યા પ્રભુથીજી, ગોપાલદેવ બતાવ્યા કે અમારું કામ થઈ ગયું છે. એટલે લખ્યું છે બ્રહ્મચારીજીએ, મળ્યા જો સંતને સુણ્યું કથન સાચું કયું તેનું, અને જો માની લીધું તો પતે તો પૂર્વનું લે, તો પતી જાય દેવું. આ ભક્તિ કરે પછી એક જ નમસ્કાર કરે. એટલે ગોપાલદેવ લખ્યું ત્યાં, પરમ મહાત્મા ગોપાલના મહાત્મા વાસુદેવની ભક્તિમાં આ જ પ્રકારે રહી હતી. આ જ ભક્તિ છે. તન સે મન સે ધન સે અર્પણ થઈ જાય એમાં જ, બીજું નહીં. ખાવું પડે, શરીર છે તો કમાવવું પડે, ઘરબારી છે તો, પણ ઉપલક બધું વેઠ જેવું લાગે એને. આ ફૂલ ટાઈમનો ધંધો, ઓલો પાર્ટ ટાઈમનો. આને આ પાર્ટ ટાઈમ છે, વરસમાં વતલે દાડે ક્યારેક એમ મોટો દિવસ હોય તો આવે એટલે હાજરી પુરાઈ જાય ને. મનમાં સંતોષ થાય કે હું પર્યુષણમાં ગયેલો, હું ગુરુ પૂર્ણિમામાં ગયેલો, હું કલ્યાણક હતું તો હું ગયેલો. એ પોતાને મન મનાવવું છે. એટલે આ પાર્ટ ટાઈમનો ધંધો નથી. અધ્યાત્મ એ કમાવું, ખાવું પીવું, કુટુંબ ચલાવવું, એ પાર્ટ ટાઈમનો ધંધો છે. આ ઊંધું કરી બેઠો છે. આવે છે જૈનેતરમાં, શબરી કે બોર સુદામા કે તાંદુલ, રુચિ રુચિ ભોગ લગાયો, દુર્યોધન કો મેવા ત્યાગી, ભાજી વિદુરગર ખાયો. કાલે આવેલું ને, એ નાથ ગજકો બંધ છુરાયો, ગજ ઓર ગ્રાહ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો. હાથી અને મગરે પકડ્યો. મગર કોણ? ક્રોધમાન માયા લોભ ને 5 ઇન્દ્રિયના વિષય. હાથી કોણ? આપણે, અહમ ભાવથી રહિત નહીં. ખેંચે છે હાથીનો પગ મગર. એટલે નીકળવા જાય છે, કાદોમાં ખૂદતો જાય છે દૂર. હવે ખબર પડી ગઈ, છૂટે કેવી રીતે? ગજ ઓર ગ્રાહ એટલે મગર, ગજ એટલે હાથી. ગજ ઓર ગ્રાહ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો. હવે મરવા વાળો છે કે બહુ પોકાર કરે. પછી હે કામ, હે માન, હે સંગોતે, હે વચન અર્ગણા, પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાવો. હવે પોકાર કરે છે, હે પ્રભુ, હે પ્રભુ, હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. ખરેખર શેવડો પડે એને 20 દુહા ગાતા. શેવડો ક્યારે પડે? કાળઝાળ વૈરાગ હોય તો ને, તંબુરા તોડી નાખે તો ને. આ તો શરણાઈ મેં ગયા છે, હે પ્રભુ, હું અનંત દોષનું ભાજન છું. એમાં તને આનંદ આવે છે આ ગાતા કે રડવું પડે? આમાં શરણાઈ હોય. અધમાધમથી કો પતિ સકલ જગતનો, એમાં શરણાઈ ઉપર. હા, મજાક કરે છે ને પોતાનો વેરી છે. આ તો સુરદાસે બનાવ્યું છે આ ભજન. તો ગજોર ગ્રાહ લડત ભીતર, લડત લડત ગજ હાર્યો, રજ પર સુંડ રહી જલ ઉપર.
હવે ડૂબતો ડૂબતો મગર ખેંચે છે એટલું જ બાકી છે ખાલી રજ, એટલે મેંદાની કણી જેટલી સૂંઢ બહાર છે, એ નાકમાંથી હવા જાય ને એટલે હજુ જીવે છે હાથી, મોત નજીક છે. હવે તબ હરિનામ પુકારો, હે રાજ, હે પ્રભુ, હે પ્રભુ, પડી પડી ફરી ફરી હું માગું છું, હે પ્રભુ, હે પ્રભુ, હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. છેલ્લે પછી વાત આવે છે, એમાં સૂરદાસે લખી છે, કમળ ઉગ્યા હોય ને સરોવરમાં, આ ખેંચતો તો મગર, એક સૂંઢથી કમળ પકડ્યું, ફેંક્યું લક્ષ્મીનારાયણ ઉપર, વિષ્ણુ ઉપર. તબ હરિનામ પુકારો રાજ, કૈસો ગજ કો બંધ રહે, છૂટી ગયો, ગતિ સુધરી ગઈ હતી. આ સમાધિ મરણ, જન્મ મરણ ટળી જાય છે. પછી એક જ વાર સમાધિ મરણ થાય, અનંતકાળના અસમાધિ મરણ ટળી જાય. આ ક્યારે થાય? આખી જિંદગી પ્રેક્ટિસ કરી હોય તો, ગુરુ મહિમા આવ્યો હોય તો. મતિ એવી ગતિ, છેલ્લી મિનિટે લાંબી દાઢી થાય કે કાલે મારે ફંક્શનમાં જવું છે, લાંબી દાઢી સાથે બધા દાઢી લઈને આવવાના છે, એમ ચાલે? તૈયારી કરવી પડે ને આગળથી. 702માં કોબોલ્ડે લખ્યું છે, વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા તત સુધી મૃત્યુને સમીપ જ સમજે છે. મોત હાથમાં લઈને ફરવું પડે. અનુપચંદ મલુકચંદ શેઠ, સાંભળી તીર્થના અધિષ્ઠાતા, સાધુ સાધુને ભણાવે વિધિને નિષેધ આખો દિવસ, કે અમે તમારા ઘરે ઉતરેલા. બહુ ઝવેર બાપાને જેમ એને 2 ઘર હતા, 10 દિવસ કોપલદો રહેલા. પણ ત્યારે તમે એટલા વેગમાં હતા કે સાંભળો એમ નહોતા. હવે પૂછો છો સમાધિ મરણ કરવું છે, એટલે અમે કહીએ છીએ કે તમે જાગૃતિનો બધો કાળ આમાં જ કરો છો, વિધિ નિષેધમાં જ કાઢો છો. ખાલી થોડોક સમય આપ્યો ચાલે, 5-10 મિનિટ. તો આત્માનું ક્યારે કરશો? પછી સવળી આવી ગયા ને સમાધિ મરણ કર્યું. પછી સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો, તેમ સમાધિ મરણ યોગ પણ વ્રત મંડન માની લેવો. જો ન સમાધિ મરણ સાચવે, વ્રતાભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. આ મંદિરમાં જાય છે, પૂજાપાઠે કરે છે, એણે માન્યું છે ધર્મની કરણીએ કરે છે, દાન ધર્મે કરે છે, પૂર્વ પણ 2 પૈસા વધારે છે. તો દશેરાના દિવસે ઘોડો નહીં દોડે, એ ઘોડો ક્યાં કહેવાય? તો ટટ્ટુ કહેવાય. શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્ર જો ચૂકી ગયો, આ ટકી નહીં રહે. છેલ્લે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, તો શું થશે એને? પછી બધું તાલીમ નકામી ને, કાચું પીંજું કપાસ થઈ જશે, કે પાછું રૂ થઈ જશે. દોરા કાઢ્યા પાછું રૂ થઈ જશે. પ્રભુથી દેશી ભાષામાં સમજાવતા. તો આપણી ભક્તિ કેવી છે? અને ગુરુ મહિમા આવી જશે સીધો, નારિયેળને સોપારી લઈને આવશું એટલે બધા સાથે હો કરશું એટલે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ જશે. કે સમાધિમાં આવવું પડે એને. પરમ મહાત્મા ગોપાંગનાઓ આ ભક્તિ કરી એટલે દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુરગર ખાયો. આ ભક્તિ ગુરુ મહિમાનો વાત છે. દુર્યોધન ઘરે જાય જ ને બધા, એ તો મેવા જ રાખે ને બધા, કાજુ ને બદામ ને અખરોટ ને આવડી બદામ, અમેરિકન મેમરો. કૃષ્ણ કે નહીં ચાલે મારે. પછી વિદુરને ઘરે જાય છે, દાસીપુત્ર વિદુર, અને વિદુરની પત્ની કૃષ્ણ ભક્ત. વિદુર તો એકદમ સદાચાર. વિદુર નીતિ કુપોલદેવ વખાણ્યો છે આખું. વિદુર વાત કરે છે કે તમારે શું કરવું જોઈએ મહાભારતની લડાઈ પહેલા. એ વિદુર નીતિ, કે નીતિ શું છે, ધૃતરાષ્ટ્રને સમજાવે છે. દુર્યોધન સાંભળે. કૃષ્ણ ગયા તો મેવા, શ્રી કૃષ્ણ કે નથી, ભૂખ નથી અત્યારે. વિદુરને ઘરે જાય છે. વિદુરની પત્ની. વાત આવે છે ભક્તિની, ગુરુ મહિમા એટલા ઓતપ્રોત દર્શનમાં થઈ ગઈ છે. કેળા આપે ને એને, છાલ કાઢે ને, એટલે ઓલો માવો એ કચરા પેટીમાં નાખે, છાલ આપે, શ્રી કૃષ્ણ છાલ ખાઈ જાય. દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુરગર ખાયો, કાચી રાંધ્યા વગરની ભાજી. જે લાંબી વાત કરી છે કે માવો કચરા પેટીમાં, છાલ આપે, શ્રી કૃષ્ણ છાલ ચાવે. રામ શબરીના હેઠા બોર ખાય જ નહીં. આ તો ભક્તિનો પ્રકાર છે. રામે બોર ચાખ્યું જ નથી, શબરી આપે નથી. શબરી ચાખે કેવી રીતે બોર? કવિએ ભક્તિ કરી છે. એ બોર ચાખે એટલી વારમાં મોઢામાં જીભ ચાખવું પડે ને, જીભથી. એને જીભે તો રામ ચોટાડે છે ને, રામ 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 રામ. બોર કેવી રીતે ચાખે શબરી? જગ્યા જ નથી.
એને રામ રામ કરે છે ને, એકવાર બોર ચાખવા જાય એટલી વાર રામ ઉખડી જાય ને જીભ ઉપરથી. શબરીએ બોર ચાખ્યા ત્યાં ક્યાં? એની જીભેને ટેરવે તો ચોંટેડા હતા રામને. આ ભક્તિ છે. આ ગુરુ મહિમા આવે તો ગુરુ પૂર્ણિમા ઉજવાય. ગવાય આપણે કે શબરીના બોરને. શબરી કે મારે રામ રામ સિવાય બીજું કાંઈ નહીં, હું બોર ચાખવા જાઉં તો રામનું નામ ઉખડી જાય, ચાખીશ નહીં હું. આ ભક્તિ છે. એના હૃદયમાં જ રામ હતા, એને જીભે બોલવાની જરૂર નહોતી. અજપા જાપ આપણે ગણવું પડે. 3 માળા થઈ ગઈ એટલે ઉઠી જવાય ને, આજનો ક્રમ પૂરો થઈ ગયો. 108 ગુણ્યા 3 માળાની જરૂર હોય ભક્તને. જેટલી વાર તો બોલ એટલી વાર ઓછું જ છે, પણ પહેલા ધોરણમાં નિયમમાં રહેવા માટે માળા જોઈએ. નહીં તો 3 ને બદલે 1.5 કરીને ઉઠી જાય મેચ ચાલુ હોય તો. એટલે આપણે જરૂર છે માળાની પ્રાથમિક ભૂમિકામાં ગણવાનું હોય. તમે 108 ગુણ્યા 3 વાર કરી લીધું, મારો આજનો ક્રમ પૂરો થઈ ગયો. લે દેવ ચોખાન છોડ મારો છેડો, આપણો હિસાબ ચૂકતે લાવો, ફળ આપો એનું. ભિખારી જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, ભિખારીપણું મટે, એવો તરણ તારણ એવો રાજચંદ્રને ઈચ્છો ગોપાલદેવ કહે છે. મોક્ષ દુર્લભ છે જ નહીં આ કાળમાં, કે દાતા દુર્લભ છે. 379મો પત્ર વડવાનો નિત્યક્રમ છે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળની યાચકપણું વયું જાય. બધું માગવું છે શું? ગણવું જ શા માટે? હિસાબ રાખવો છે. મેં એટલી ભક્તિ કરીએ, લાવો ભાડું. ભક્તિ નહીં, એ તો ભાડાએ જે સેવા ફળ યાચે આપણે માગી લઈએ છીએ. મોટા શેઠનું પોટલું ઉપાડીએ સ્ટેશન સુધી, કેટલા રૂપિયા લે છે? મજૂર કે 20, તો કે ના 10 આપીશ, બધા 10 જ લે છે. ઠીક 12 રૂપિયા આપજો, પણ ટેસ્ટને કેટલા આપે? 12 જ આપે ને. તમારે જે આપવું એ આપજો. ઓલો 50-100ની નોટ કાઢીને આપે ને. આ માગે છે આટલું ફળ આપજો, લે રોકડિયું કરી લે. ભાડોતરી રાખ્યા છે ભગવાનને. એણે મારે લગ્ન નથી થતા પરણાવી દેજો, ભગવાનને ભાડે રાખ્યા છે. મેરેજ બ્યુરો ચલાવે છે ને ભગવાન. સંતાન નથી થતા, ગાયનેકોલોજીસ્ટ છે ને, છોકરું આપજો. લગ્ન થઈ ગયા છે, 8 વર્ષ થઈ ગયા છે. મારે પરદેશ જવું છે, ગ્રીન કાર્ડ નથી મળતું, ભગવાન મદદ કરજો. પાસપોર્ટ ઓફિસના એજન્ટ છે ને, એટલે 500 રૂપિયા આપશો એટલે જલ્દી એપ્લિકેશન ઉપર આવી જશે. ભક્તિ નહીં, એ તો ભાડાયત જે સેવા ફળ યાચે. મોહનભાઈજી મહારાજ કહે છે ભક્તિ નથી, ભગવાનને ભાડે રાખ્યો છે એણે. જો મારું આટલું કામ સફળતા છે તો દાદાના દરબારમાં હું ચાંદીનું છત્ર ચડાવીશ. તું ચાંદીના છત્ર ચડાવ, વર્ષમાં 4 વાર પૈસા હોય તો. આટલું કામ પૂરું થશે એટલે નહીં. આ તો સોદો કરે છે. આ ભક્તિ ક્યાં છે? આ તો સોદો છે, વેપાર કરે છે ભગવાન સાથે. એ તો વિતરક છે. ભાગીદાર થાય તારા સોદામાં, જાકુબીના ધંધામાં. રામનું કમાય છે અનિત્યનું કર્મદાનની ધંધામાંથી, એના ભાગીદાર એ થાય. એટલે કહે છે શબરી કે બોર સુદામા કે તાંદુળ રુચિ રુચિ ભોગ લગાયો, દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુરગર ખાયો, નાથ કૈસે ગજ કો બંધ છુરાયો. ભાવના, એના ભાવ શું છે એ પ્રમાણે નક્કી થાય. જેવા ભાવ તેવા હરિફળે, ભબ્ભા ભજન થકી ભય ટળે. જૈનેતરમાં આ જ વાત લખી છે. ઇન્દ્રબુદ્ધિ ઝઘડો કરવા આવેલા, પણ ખબર પડી ગઈ મારું શંકાનું સમાધાન અહીંયા થયું છે, ચૂકી ગયા. એટલે ભગવાન મહાવીરે કહ્યું એટલું, તમે વેદ વાંચ્યા છે ને, વેદ ખોટા છે એમ ન કહ્યું. ત્યારે નંદી સૂત્રમાં લખ્યું છે આગમમાં, મહાવીર સામે બોલ્યા છે તો જ ને. 4 વેદ પુરાણાદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, શ્રી નંદી સૂત્રે ભાગ્યા ભેજ્યા સિદ્ધાંતના. એટલે નંદી સૂત્ર આવ્યું ક્યાંથી? ગણધરે રચ્યું ને. એટલે મહાવીર સામે જ બોલ્યા છે ને. ત્યાં ગૌતમ ગણને કે શું વાંચો છો? તો કે વેદની આ રૂચા લાવો, કે તમારા ચશ્મા કાઢી નાખો, મારા ચશ્મા લો. 4 વેદ પઠન કરેલા, ગોપાલદેવ બાજુ ઊભો હોય ને, લખે જ ગોપાલદેવ. 4 વેદ પઠન કરેલ ઇન્દ્રપતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા, કે તમારા ચશ્મા કાઢો, અમારા સમ્યક નેત્ર લ્યો, હવે વાંચો વેદની રૂચા. વેદની રૂચાના અભ્યાસથી આત્મા છે પ્રતીત કરે એવું. ત્યારે આગમ ક્યાં હતા જ? એ 9 પેઢી ગઈ પછી લખણા આગમ. તો ઇન્દ્રપતિ ગૌતમ શું આપે વાંચવા માટે? કે લાવો વેદની રૂચા. તમને દ્રષ્ટિ વિષ નીકળી ગયું છે ભગવાન મહાવીરને. આંખમાં ઝેર નીકળી જાય ને પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે સ્થળ, ગમે તે વાક્ય અહિતનું કારણ થતું નથી. ગોપાલદેવ કે આપણે જૈનના આગમે અહિતનું કારણ થાય છે. વચનામૃત મળ્યું છે તોય અહિતનું કારણ થાય છે. આપણે આત્મસિદ્ધિ મળી તોય કેમ? ઝેર છે આપણે આંખમાં. દ્રષ્ટિ વિષ જવું જોઈએ. દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુરગર ખાયો. અહીંયા ગોપી એટલે દાંડિયા રાસ રમે એ નહીં, નવરાત્રિમાં કનૈયો થાય ને ગોપી થાય.
આખી આખી રાત પ્રોગ્રામ આવે છે ને બધું, બેસવાની જગ્યા ન હોય એટલે બધા ટીવી જોવે, પછી શું કરે? રસ વયો જાય તો અમૃત રસ ફોનમાં જોવે, હવે તો ટીવીની ક્યાં જરૂર છે? ગોપી એટલે સત્પુરુષની ચિત્ત વૃત્તિ, અને કનૈયો એટલે કાનુડો રમે દાંડિયાથી એ નહીં, સહજાત્મ સ્વરૂપ આત્મજ્ઞાની સંત. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, જેણે આત્મા હાંસલ કર્યો છે એ માખણ જગતનું તત્વ આત્મા, આત્માથી સૌ હિન આ આત્મા. એ ગોપી એટલે સત્પુરુષને મળી ગયો છે, ઉત્કૃષ્ટ ભૂમિકાના મુમુક્ષુને. પ્રભુસિંહ મળી ગયો છે અંબાલાલભાઈને, સૌભાગભાઈને. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. પ્રભુસિંહ સંવંત 1975 ચાતુર્માસ સિંબાડામાં હતો પ્રભુસિંહ જોડે. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. પછી રજોરણ નાખ્યું કમરમાં, ધોત્યું ટાઈટ કર્યું, નાચે. કોઈ માધવ લ્યો, પછી કે કોઈ રાજ લ્યો, કોઈ રાજ લ્યો. મેં દીવાના રાજ કા, क्रोध को मारूं, मान को मारूं, लोभ को मारूं, मैंने मेरा घर झाड़ दिया, औरों का भी झाड़ दूं. बीच में आवे तो फिरकी खावे के મારું ઘર મેં ઉજાડી દીધું જ કે. 82 વર્ષની માને છોડી દીધી છે, 6 મહિનાનું છોકરું છોડી દીધું છે, 25 વર્ષની પત્નીને મૂકી દીધી છે. વચમાં કોઈ આવશે હડફેટમાં તો એનું ઘર ઉડી જશે કે. જોવે છે કોઈને રાજ? પછી તો વાત આવે છે બધા 20 દુહા ગાય, હે પ્રભુ શું કહું દીનાનાથ દયા. બધી યુવાન સ્ત્રીઓ 6 મહિના પહેલા જ પ્રસૂતિ થઈ હોય, છોકરું તેડી દવડાવવાનું પડે ને, હારે લઈને આવી હોય. 20 પ્રભુજી નાચ કૂદે, બધી બાઈઓ કૂદે 20 દુઆ સાથે. છોકરું મૂકી દે નીચે, વજન લાગે ને, રડે છોકરું. કોઈના છોકરા કોઈને ધાવે, આંખી દેખાય અહેવાલ છે. છોકરું રડે ને એટલે બીજી કોઈ પણ સ્ત્રી ઉપાડ લે કે આ મારું હશે, એમ દવડાવીને પાછું મૂકી દે, એટલે ઓલું છાનું રહી જાય અને 20 દુઆ પૂરા કરે. પ્લાન સાથે સુયોજિત નાચે ને, આ મહામૌનીય કર્મ છે. અને નચાઈ જાય, આ સમ્યક દર્શનનું લક્ષણ છે. આપણે ઘોઘરા બાંધીને નક્કી કરીને નાચીએ છીએ કે નચાઈ જાય છે, નક્કી કરવાનું કે આપણે મહામૌનીય કર્મ છીએ કે સમકિતી છીએ, કે સમકિત થઈ જાય છે થોડા વખતમાં. ગાય ને આપણે પગ ઘોઘરું બાંધ મીરાબાઈ જંગલમાં ઘોઘરા બાંધીને ગઈ હતી જોગીયારે બેસવા માટે, કે રાણાએ ઝેર આપ્યું તો લઈને ગઈ હતી. આ તો પાછળના કવિઓએ રચના કરી છે બધી. પગ ઘોઘરું બાંધ મીરાબાઈ નાચે રે. નચાઈ જાય એ સંકેતનું કારણ છે, અને નાચવું એ મહામૌનીય કર્મ છે, ત્યારે છૂટે જ નહીં જીવ. શંકરાચાર્ય કહે છે બધો એકો કોણ બંધાયેલો છે? કે વિષય અનુરાગી, 5 ઇન્દ્રિયમાં લટ્ટુ છે, એ છૂટશે કેવી રીતે? તો મોક્ષ કોનો થઈ ગયો? કોવા વિમુક્ત, વિષય વિરક્ત. 5 ઇન્દ્રના વિષય તોડી નાખ્યા, એનું મોક્ષ થઈ ગયો. અહીંયા 5 ઇન્દ્રના વિષય કાબુમાં આવે એટલે મન કાબુમાં આવે, મન કાબુમાં આવે એટલે કશાય કાબુમાં આવે, કશાય કાબુમાં આવે આત્મધર્મ આવો કશાયતા, એટલે આત્મા રહી ગયો બાકી, ખાલી બાકી બધું નીકળી ગયું. એનું જે નહોતું પોતાનું એ બધું નીકળી ગયું, છેલ્લે આત્મા વધ્યો. બધું બાદ કરતા 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 જે બાદ ન કરી શકાય, છેલ્લે અબાધ્ય અનુભવ જે રહે એ તો જીવ સ્વરૂપ છે. એ જીનપદ છે, તું જ છો. જીનપદ નીચપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. તો બધું લખ્યું શા માટે? કોઈ બધું લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. આખું મેથમેટિક્સ છે આ. એટલે આપણે ભક્તિ નહીં, ભાડાયત રાખ્યા ભગવાનને વ્યવહાર માટે. કાંઈ નથી જોતું મારે, તો મજા કરવી છે ને ઇન્દ્રિયો પોષવી છે, સુકાઈ જવું છે. કોપાદો લખ્યું છે 454માં અને વચનામૃતના 691માં પાના ઉપર ઉપદેશ છે એમાં, કે સત્પુરુષ મળ્યા પછી, સત્પુરુષના વચન મળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર એને અજીવન લાગે, મળદું લાગે. એમ પુરુષને સ્ત્રીને પુરુષનું શરીર મળદું લાગે એને. પછી પગ ઊંચો થાય નાચ કરવા માટે. 454નું વાક્ય છે, જ્ઞાની પુરુષને મળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અને અજીવન મળદું લાગે. 2 જગ્યાએ લખ્યું છે ગોપાલ, એક ને એક વાત. મને સત્પુરુષ મળ્યા હશે કે નહીં, મને શ્રીમદ રાજચંદ્રના વચનામૃત મળ્યા હશે કે નહીં, આત્મસાત થયા હશે કે નહીં, તારે મળે નક્કી કરી લે. ગોપાલ લખ્યું છે ઉપદેશમાં, કોઈને પૂછવાની જરૂર નથી મને સમકિત હશે કે નહીં. આ ગોપી એ સત્પુરુષની ચિત્ત વૃત્તિ છે, અને મહાત્મા વાસુદેવ તે આદિ પુરુષ આત્મા અનંતકાલથી છે જ. આદિ સૃષ્ટિની શરૂ થઈ ત્યારથી કહેવા માટે, શરૂ થઈ ક્યાં? અનાદિ છે બધું. સંસાર અનાદિ છે, મોક્ષનો રસ્તો એ અનાદિ છે, બંને અનંતકાલથી ચાલે જ છે. જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે બનાવ્યું? કોઈ ન કરતા તેનો ભાકે જીન ભગવાન, કોઈ બનાવ્યું નથી. આદિ પુરુષ વેદાંતની રીતે લખ્યું અહીંયા.
એટલે શ્રી કૃષ્ણ વાસુદેવ એ આદિ આત્મા છે, સહજ આત્મ સ્વરૂપ કનૈયો એ, અને ગોપી એ સત્પુરુષની ચિત્ત વૃત્તિ. સાહિત્ય સંપીના ધણી શ્રી કૃષ્ણ જૈન મહાભારત પ્રમાણે તો હેમચંદ્ર મહારાજે લખ્યું છે. આવતી ચોવીસમાં તીર્થંકર થવાના છે, નાચગાન કરે આવા. તો રૂપકથી ભક્તિ રૂપે લખ્યું છે ભક્તોએ, એ પકડી લીધું, મજા આવે ને. સંવંત 1947 અને સંવંત 1952 કોપલદેવ રાળા જ પધારેલા 2 વાર, વડવાથી આગળ 5-6 કિલોમીટર બનેલી છે. આ ગોપીની ભક્તિની વાત, આ પરમ મહાત્મ્યા ગોપાંગનાઓની ભક્તિ, આ ગુરુ મહિમા, ગુરુ પૂર્ણિમા કેમ ઉજવાય. શ્રાવણ વદ 6 થી ભાદરવા સુદ 8 સંવંત 1947 શ્રાવણ મહિનામાં કોપલદેવ રાળા જ પધારેલા. ત્યાં ઉતારો પારસી ઇનામદાર બાપુજી ખર્શેદજી શેઠના બંગલામાં હતો. અજાણપણે રહેવું એટલે અંબાલાભાઈને કહેલું કે ગામના લોકો બહુ આવે નહીં, ખંભાતને ખબર ન પડે, અમારે એકાંતમાં નિવૃત્ત અર્થે આવીએ છીએ અમે, 1-2 જણા હશે તો બસ, એકલા હશો તમે તોય ચાલશે કે જરૂર પૂરતું. અંબાલાલભાઈ સેવામાં હતા. સૌભાગભાઈ સમાગમ માટે આવેલ. સૌભાગભાઈને કહેલું કે હું નિવૃત્તિ અર્થે જાઉં છું, એટલે સૌભાગભાઈ ઠેઠ સાયલાથી આવેલા એ જમાનામાં. એટલે સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસળિયા ત્યાંના, અને મુખ્યમાં અંબાલાલભાઈ, ત્રિભુવન માણેકચંદ, કિલાભાઈ ગુલાબચંદ, એ બધા ખંભાતના. એ બધા બહુ ભેગા નહીં કરતા. આપણે તો ગરદી કરવા માટે જાહેરાત આપવી પડે છાપામાં, એ કંઈ ભેગા નહીં કરતા. શ્રાવણ એકમના સુંદરલાલ માણેકચંદ અને 13 વર્ષના નગીનદાસ ગુલાબચંદે રાળત જેવા નક્કી કર્યું. આ છોટાલાલ માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ અને સુંદરલાલ માણેકચંદ 3 ભાઈઓ, જેના ઘરે કોપલદેવ રહેલા રાજછાયા ખંભાતમાં, એ છોટાભાઈનું ઘર છોટાલાલ માણેકચંદ. બીજા ભાઈ ત્રિભુવન માણેકચંદ તો બહુ જીવ્યા, વડવા આશ્રમમાં આવતા, મગન બાપા વાત કરતા, અગાસમાં ખંભાતમાં બહુ લાંબુ જીવ્યા. અંબાલાભાઈ તો 37 વર્ષે દેહ છૂટી ગયો. આ સુંદરદાસનો તો 22 વર્ષે છૂટી ગયો, હમણાં આવશે. એ 18 વર્ષના છે અત્યારે. અને 13 વર્ષના નગીનદાસ ગુલાબચંદ, એને મૂળ માર્ગ સાંભળો, આણંદ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં આપેલો લખીને, એ કે તારા મામાને કહેજે કે વિતરાગનો ધર્મ શું છે. આ મૂળ માર્ગ એ આ છે. એની ઉંમર 13 વર્ષની નગીનદાસ. એ વહેલી સવારે ઘરના માણસો ના પાડે છે ને નીકળી જાય કે સુંદરદાસ કહે છે હું જવાનો તો કે મને લઈ જાજો સવારે. એટલે છુપી રીતે મા બાપને ખબર ન પડે એમ કોપલદેવના દર્શન અર્થે રાળજ માટે જાય છે. આપણે વાત મૂળ ગોપીની ભક્તિની આવે છે, ગુરુ મહિમાની. એમ પણ આગળ પાછળનો ઇતિહાસ ખબર હોય ને તો અહોવો આવે આપણને. એને પરિચય નોંધમાં લખાયું છે નગીનદાસ ગુલાબચંદ કે શું થયેલું અમે ગયેલા ત્યારે. રાળત જેવા નક્કી કર્યું. બીજે દિવસે સવારે 8 વાગે ખંભાતથી નીકળી બંને જણા રાળત દર્શન કરવા ગયા. ચાલીને જવાનું હોય, પગપાળા. ત્યારે આવું બધું રિક્ષા ને એવું બધું હતું નહીં, 2 વ્હીલર ને એવું બધું. આખા ગામમાં એકાદ કાર હોય ખાલી. સૌભાગભાઈ અને કૃપાળુદેવ બેઠા હતા. એ તો 24 કલાક સત્સંગ ચાલુ હોય ને સૌભાગભાઈનો. કૃપાળુદેવ ભાગવત વાંચતા હતા. ઓ બાપરે, ભાગવત આગમ નહીં ને ભાગવત વાંચતા હતા, તરત જ ઓલું થાય ને. ખંભાતમાં તો ત્યારે એ જમાનામાં જોર હતું જૈન સંપ્રદાયનું ને સ્થાનકવાસીનું. કૃપાળુદેવ ભાગવત ખોલીને બેઠા હતા મોટું. કાં તો કોઈ લઈ આવ્યા છે, કાં સાથે લાવ્યા છે ભાગવત. એવડું મોટું પુસ્તક આવ્યું ક્યાંથી ત્યાં રાળજ જંગલમાં. શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો વારંવાર બોલતા હતા, એકને એક પદ. લીલા એટલે નાચગારની, લીલયા એટલે ઉદય પ્રયોગ, શ્રી કૃષ્ણની લીલા એમ કે ને, શ્રી કૃષ્ણની લીલા, રાસ લીલા. લીલયા એટલે જ્ઞાનીનો ઉદય પ્રયોગ. સમજે નહીં એટલે ધીરે 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 ચાલે. પછી નિયમ થઈ જાય કે આમ જ હતું એ. પછી એ દાંડિયા રમે ને તો ભક્તિ કરી એમ થાય ને, અહોભો આવે અને આખો દુર્લભ એવો મનુષ્ય દેહ લૂંટાઈ જાય. તેમાંની એક કડી હતી. આખું બધું આ કડી વારે ઘડીએ બોલતા હતા, ઝાપ ઝપતા. વળવળે વૈકુંઠનાથ ગોપી, મને મારશે મારી માત, મને જાવા દે આણી વાર ગોપી, તારો બહુ માનીશ ઉપકાર. કૃપાળુદેવ ગાય છે. નગીનદાસ અને સુંદરદાસ માણેકચંદ કહે છે કે શું ગાતા હશે, કે અમે ઊભા રહ્યા સાંભળવા માટે. દર્શન કરવા બેસે હાથ જોડીને બેસી ગયા ભાઈ. સૌભાગભાઈ તો કોઈ કૃપાળુદેવ કરતા 44 મોટા, એટલે નગીનદાસ કરતા કેટલા મોટા, આ 13 વર્ષના ને ઓલા 66 વર્ષના. બેસી ગયા દૂર કે અમે. અને કૃપાળુદેવ એકને ગાથા બોલ્યા કરે.
ભક્તિ, આત્મા, બ્રાહ્મી વેદના જેને જાગી હોય, આત્મા આત્મા આત્મા. વળવળે વૈકુંઠનાથ ગોપી મને મારશે મારી માત, મને જાવા દે આણી વાર ગોપી તારો બહુ માનીશ ઉપકાર. વૃત્તિરૂપી ગોપી, સચ્ચિત્ત વૃત્તિ સાધકની, ઉચ્ચ કક્ષાના સાધકની, અને નીકળી જવું છે આમાંથી, આ પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી એને બહાર નીકળવું છે. એ વચમાં આવે છે આ વૃત્તિ. વૃત્તિરૂપી ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે, તેને શ્રીકૃષ્ણ રૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જવા દે, મારે વિભાવમાં રાચવું નથી, પાંચ ઇન્દ્રિયના વિષયમાં, મને સ્વભાવમાં જવા દે. આત્મા આત્મામાં સમાઈ જાય, વિભાવમાંથી સ્વભાવમાં જમી જાય. અન્નમ ધર્મ, અન્નમ મોક્ષ. ગોપાલદેવ ઈડરથી અમદાવાદ આવ્યા જેઠાભાઈને ઘરે. જેઠાભાઈને દેહ છૂટી ગયો છે. ઉગરીબેન કે રાત રોકાવો. ગોપાલદેવ રોકાશો નહીં, કે પૂછવું હોય તો પૂછો. તો કે ના રોકાવો. તો કે ના પાડી ને બેન, તમને રોકાશું નહીં અમે. ગોપાલદેવ રોકાઈને શું કરે? જેઠાભાઈ છે નહીં તે. ધર્મની વાતે એકલી સ્ત્રીને કરવાની મનાય છે. આ તો સાથે હતા અત્યારે તો, પોપટલાલ મોહકચંદ, પુંજાભાઈ, સોમચંદ માસોખરામ, બધા. આ તો બધી સાબિતીવાળી વાત છે. તો કે પૂછો કાંઈ. તો કે ધર્મ એટલે શું? ગોપાલદેવને પૂછે છે. ગોપાલદેવ કે ધર્મ એટલે શાંતિ, આત્મા વિભાવમાંથી સ્વભાવમાં સમાઈ જાય એના ધર્મ. સત્પુરુષની ચિત્ત વૃત્તિ, ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહી છે વૃત્તિ, મારે નથી રાચવું હવે. એ શ્રીકૃષ્ણ રૂપ આત્મા કહે છે કે મને તું સભામાં જવા દે, મારે ઠરી જવું છે. આ ધર્મ. આ સમયસારની ગાથા છે જૈનમાં. તું સ્થાપને જેને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર તું પરદ્રવ્ય વિશે. આત્મા આત્મામાં સમાય જાય એમ ધર્મ. એ જ ભગવાન. સમ્યક દર્શન થઈ ગયું છે એને, એ પ્રમાણે આચરણમાં આવી ગયું છે સમ્યક ચારિત્ર. જ્ઞાન તો જ્ઞાની આપેલું સમ્યક જ્ઞાન. તે ત્રણેય અભેદ પરિણામે રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, તે મારક જીનનો પામ્યો. કેવો પામ્યો? તે જીન સ્વરૂપ, એ ભગવાન થઈ ગયો, ઠરી ગયો. એ શ્રીકૃષ્ણ અને ગોપી આ સંવાદ છે. વળવળે વૈકુંઠનાથ એ ગોપાલદેવ જાપ જપે છે. નિવૃત્તિમાં વધારે જપે ને, ઝવેરીભાઈના ગલ્લા કરતા. અહીંયા સૌભાગભાઈ નિમિત્ત મળ્યા પાછા. જ્ઞાની પણ નિવૃત્તિ ક્ષેત્રને અનુમોદન આપે છે. જ્ઞાની તો કેવા કેવળ જ્ઞાન થઈ ગયા પછી તીર્થંકરનું સમોથણ હોય ને શાસ્ત્રમાં વર્ણન, તો તીર્થંકરના સમોથણમાં સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, રાજા, પછી દેવ લોકો, પછી પાછળ પશુની પરસદા હોય. એમાં કેવળી નહીં હોય. પછી પરસદા કેવળ જ્ઞાન શા માટે બેસવું પડે? હવે તીર્થંકર પાસે વધુ શું છે? કેવળ જ્ઞાન. કેવળી પાસે કેવળ જ્ઞાન છે. એ કેવળી આવે તીર્થંકરના સમોથણમાં, નમસ્કાર ન કરે. કેવળી, એક કેવળી બીજા કેવળીને, અને એક કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે. બંને સરખા જ છે ને જ્ઞાનમાં. એટલે શાસ્ત્રમાં એમ લખ્યું છે, ષષ્ઠી શતક ને 10 વૈકલ્પિક સૂત્રનો સંવાદ છે કે કેવળીને નમસ્કાર ન કરે, કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે. પણ ત્યાં બેસે શા માટે? સત્સંગ. બીજે ક્યાં જાય? મેચ જોવા જાય. એટલે સત્સંગનું આ મહાત્મ્ય છે. એટલે પૂર્ણ જ્ઞાની પણ કેવળ જ્ઞાની સમોથણમાં બેસે, સત્સંગનું આ મહાત્મ્ય છે. એટલે મોક્ષ કરતા સત્સંગ વધારે કિંમતી છે. ગોપાલદેવ કે હે નાથ, અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષનું ચરણ આપ, એની સમીપતા આપ, અમને એ વધારે વાલું છે. વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? વૈકુંઠમાં મોક્ષ છે કે અમારે મોક્ષ નથી જોતો. ઓધોને પાછા ધકેલ નાખ્યા ગોપીએ કે કનૈયા ક્યાં છે? તો વ્રજમાં. વાહ, તારો વિવેક ઓધવને છણકો મારે છે. કૃષ્ણને છોડીને તમે અમને જ્ઞાન આપવા આવ્યા, એ જ્ઞાન ગુડાને તમને ગમતા નથી. તો કે તમને આ જ્ઞાન શ્રીકૃષ્ણ જ મોકલે છે, જ્ઞાન લ્યો, તમે મોક્ષે વયા જાઓ, વૈકુંઠમાં વયા જશો. તો કે અમારું કનૈયો વ્રજમાં છે, તો વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, તે કાનકોર ક્યાંથી લાવું? આજ કબીરે આ જ વાત કરી છે. રામે સંદેશો મોકલ્યો ત્યારે કે ચાલો મોક્ષે, કબીર પાકી ગઈ છે સમય તમારો, તમારા કર્મ નથી હવે કે આવો ત્યાં. ગોપાલદેવ વખાણ્યા છે કબીરને, નિષ્પૃહ ભક્તિ. રામ બુલાવા ભેજિયા દિયા કબીરા રોય, કબીર રોવા માંડ્યા. જો સુખ સાધુ સંગ મેં વો વૈકુંઠ મેં ના આય. સત્સંગનો આનંદ મને વૈકુંઠમાં નહીં મળે, મારે અહીંયા જ રહેવું છે. મુક્તિથી અધિક તું જ ભક્તિ મુજ મન વસી, જયશું સબળ પ્રતિબંધ લાગ્યો. ચમક પાષાણ જેમ ખેંચે છે લોહને, મુક્તિને તેમ તું જ ભક્તિ રાખો. લો ચુંબક કેમ લોખંડને કહે છે, ભક્તિ કરીએ ને એટલે મુક્તિ આવે. મુક્તિ કરવાની નથી, ધ્યાન કરવાનું નથી, ધ્યાન થઈ જાય. ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે.
આ ધ્યાનમાં બેસી જાય છે આંખ બંધ કરીને, એટલે થોડું ઘણું સાંભળતો એ હોઈ જાય. પછી મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેયશુ સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જેમ ખેંચશે લોહને, મુક્તિને તેમ તુજ ભક્તિ રાગો. આ ભક્તિ અહીંયા તો આનંદ આવે છે જ્ઞાનીની ભક્તિમાં. મોક્ષમાં શું હશે કોને ખબર છે, કલ્પના જ કરવાની ને. આ તો અનુભવાય છે, ગોળ ગળ્યો લાગે છે. એટલે વ્રજ વાલું ગોપી કે અધો પછી વાત આવે છે અધો ગીતામાં. આ ગુરુ મહિમા, આ ગુરુ પૂર્ણિમાની વાત છે. ગોપીને કહે છે જરા ખસો તો કેમ, તો કે તમારા ચરણની મારે ચાંદલો કરવો છે, ધૂળનો ચાંદલો કરે છે, જાય શ્રી કૃષ્ણ પાસે. શ્રી કૃષ્ણ આ શું કપાળે, તો કે આ ગોપીના ચરણ રજનો ચાંદલો કર્યો છે. તમે મને ભોઠો પડ્યો કે જ્ઞાન દેવા જવાનું, તમારે સાચું કહી દેવું જોઈએ ને. તું મારું કેમ માનતો હતો, તું તો નિશ્ચયવાદી હતો, જ્ઞાન કરતો હતો, કે નિર્ગુણી તત્વ સાંખ્ય યોગની વાત કરતો હતો. ભક્તિ તો છે નહીં તારે, મારી બાજુમાં છો તોય. એટલે મેં તને ત્યાં મોકલ્યો, કે મને ભોઠો પડ્યો, કે ગોપીએ શીખવાડ્યું મને, તમે શીખવાડ્યું હોત તો તું મારું કેમ માનતો હતો. પછી ખબર પડી, પછી એને ભક્તિ શરૂ કરીને પછી છૂટ્યો. એ જઈને તમે આ દાખલા છે. એટલે તાપ લાગે, પ્રભુ પ્રત્યે મન વચન કાયાના યોગની ધૂન જાગે. રાતના પાછું કુપોલ એક પદ બોલતા હતા, જાગી હે જોગ કી ધુની, બરસત બુન સે દુની. અઘરું જૂનવાણી હિન્દી છે. પાછું બિના લકરે નિકટ સે તાપ ના લાગે, સન્યાસી દૂર સે દાજે. પ્યાલા પ્રેમ કા પિયા ઉन्होंने માય ના લિયા. અર્થ છે એનો. કોપોલ આ બધા જાપ કરે. કોપોલનો કેટલો અભ્યાસ હોય. પાછળ લખ્યું છે વચનામૃતમાં 795 પાના ઉપર છેલ્લી લીટી. હવે એવું કોઈ વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ, બધું વાંચેલું છે. અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. ત્રિભુવન માણેકચંદને મુંબઈમાં કહેલું પહેલી વાર મળ્યા ત્યારે. શાસ્ત્રો બધા અમારા હૈયામાં છે. વવાણિયાની મસીને મોલવીને કહેતો કે પૈગંબર સાહેબે જે નમાઝનો અર્થ કર્યો છે તે તમે સમજ્યા નથી. મોલવીને કહે છે મસ્જિદમાં જઈને. બોલો મૌલાના ખીજાવા જતા હતા કે આ એ લડકા ક્યાં બતાવેગા. બીજો એક અભ્યાસી હતો કુરાનનો, એ કે બાત બરોબર કરતા એ લડકા. શું બાકી હોય. સાવ નાના હતા ને, રવજી બાપાના મિત્ર મેઘજીભાઈ કે તમારો છોકરો ક્યાં છે રાજનભાઈ, મારે એને ધર્મની વાત કરી સ્વામિનારાયણની. કહે આ બેઠો, કે રવજીભાઈને કંઈ રસ જ નહોતો. પરસાળમાં તો બીજી રૂમમાં છે, બોલાવ્યા આગળ. એટલે કહેવા ગયા કે સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં 262 છે ને, આપણે કહે એક્સક્યુઝ મી કોપલ, કે 262 નહીં 273 છે. કોપલ એ આવડે નાના ખબર છે ને, કાકા તમે 262 કહો છો, સ્વામિનારાયણ 233 છે, 273 છે. તો તમને આ બધું ક્યારે ખબર? હાથમાં બધું શીખીને આવ્યો છે. શાસ્ત્ર અમારા હૈયામાં છે, કોપલ એને કહે છે. એટલે સ્વામિનારાયણનું જાણે છે, ભાગવતે જાણે છે, પુરાણે જાણે છે. જૈનનું તો મહાવીર સ્વામી સાથે તીર્થંકરના હૃદયની વાત લઈને હું આવ્યો છું, કે એ તો લખીને આપ્યું છે આગમ વાણી. તો આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામ્યા માટે સેવનીય છે. વચનામું 397. હજી આગમ લાઇબ્રેરીમાં ગોતે જીવ. થણાંગ સૂત્ર ક્યાં? આ ઉત્તરાધીન સૂત્ર, આ નંદી સૂત્ર, આ સમયસર, આ એમાં કંઈ ભૂલ હોય ને આ ઓરિજિનલ કોપી છે આગમની, સુધારી લેવાની. ત્યારે ગુરુ પૂર્ણિમા ઉજવાશે. એ 32 સ્થાનકવાસીના, 45 મૂર્તિપૂજકના ડેરાવાસીના અને પંચ પરમાગમ દિગંબરના. એમાં કંઈ ભૂલ મળે ને આ કોપલ તો લખ્યું છે આ આગમ જ છે, જીન આગમ છે. આગમ એટલે શું? તીર્થંકરની વાણી ને. કોપલ તો બાજુ ઊભા હતા ને, તીર્થંકર બોલતા હતા ત્યારે. એટલે કે છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. હજી લોકો ધર્મ ગોતે ચોપડા વાંચે ને. બીજું આ મળ્યા પછી હવે મળે ધર્મ? હવે ભટકશે જ ને. કોઈ બધું ગુજરાતીમાં લખ્યું કે આ આગમ છે, જીન આગમ છે. એ ત્રિભુવન માણેકચંદને પત્ર લખ્યો છે 397 કે આગમ છે, આ જીન આગમ છે. એટલે બીજું નહીં વાંચવાનું એમ નહીં, બીજા શાસ્ત્રો વાંચવાના છે વચનામૃત સમજવા માટે. બધું વાંચવાનું છે. મહાભારત, ગીતા, રામાયણ, વચનામૃત ને શ્રીમદ રાજચંદ્રને ઓળખવા માટે, માપવા માટે નહીં. ને તો અનંતની જશું. તું શું માપવાનું? 5 સેન્ટીમીટરની ફૂટપટ્ટીથી એવરેસ્ટ માપવાનું હતું? ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. આ થશે ત્યારે ગુરુ મહિમા આવશે. પ્રભુ પ્રત્યે મન વચન કાયાના યોગની ધૂન જાગી છે. જાગી હે ધૂન.
ગોપાલદેવ લલકાર કરે છે, તે વરસાદના બૂંદથી પણ બમણી વરસે છે, ધોધમાર બુલંદ. તે લાકડા પાસે ન હોય તો તાપ લાગે ને, તાપણું કરવા બેઠો હોય શિયાળામાં, નજીક જાય તો શેક થાય ને. અહીંયા તો સંન્યાસી દૂરથી દાજે છે, આત્મા આત્મા આત્મા, ભગવાન ભગવાન ભગવાન, બ્રાહ્મી વેદના જાગી છે. તાપ દૂર છે તો અહીંયા તાપ લાગે છે ગોપાલદેવ ગામને. કેમ કે એનો પ્રભુ પ્રત્યેનો પ્રેમનો પ્યાલો પી લીધો છે. પ્યાલા પ્રેમ કા પિયા ઉન્હોને માય ના લિયા. હવે માયા લાગે, હવે રાજ રાજ રાજ, બીજું કાંઈ નહીં. જેઠાભાઈને આ જ થયેલું, કાળ જાળ વૈરાગ્ય. માટે પ્રભુના વિરહમાં દાજ્યા કરે છે, નહીં વિરહનો તાપ. અચળરૂપ આસક્તિ નહીં વિરહનો તાપ. કથા અલપતું જ પ્રેમ નહીં તેનો પરિતાપ. બોર્ડ માર્યું કે આ આવતા રવિવારે સત્સંગ નથી, તો આ આવવાનું મટ્યું. હાશ, દુઃખ થાય. હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે. એમ મેચ કેન્સલ થઈ જાય તો દુઃખ થાય ને, શેડો પડે. આમાં કાંઈ નથી થતું. એટલે કોઈ બધું લખ્યું, નહીં વિરહનો તાપ. મળે તો ઠીક, ન મળે તો ઠીક. એટલે કિંમત જ નથી કાંઈ એને. લાય લાગી છે કે પ્રભુ પ્રત્યેના પ્રેમનો પ્યાલો પીધો છે, માટે પ્રભુના વિરહમાં દાજ્યા કરે છે. તેને સંસારની માયા લાગતી નથી. આપણે બધા માયામાં બળીએ છીએ, એને માયા લાગે જ નહીં. બ્રાહ્મી વેદના ભમરી ભમરી ભમરી, ચટકો લાગ્યો છે. કાલે આવેલું ને સમાગમમાં, જીન થઈને જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે, ભૃંગી ઈલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ભૃંગી એટલે ભમરી, ઈલિકા એટલે ઈયળ. ઈયળને પાંખ આવી ગઈ છે, પણ આ પ્લગમાં નીકળે કેવી રીતે બહાર, ઉડે કેવી રીતે, પાંખ ખુલી તો છે નહીં, અને માટી બંધ છે બહારથી. ભમરી ભમરી આવી, કોણ? ગોપાલદેવ આત્માના આનંદમાંથી બહાર આવ્યા, કાણું પાડ્યું પ્લગમાં, ચટકો માર્યો એક બ્રાહ્મી વેદના. ભમરી 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 ઈયળ કરે છે, પાંખ ખુલી ગઈ. તે ભૃંગી જગ જોવે રે. ભૃંગી ઈલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. અમિત ગતિ આચાર્યની સામાયિકના પાઠમાં આવે છે, જો થાય દર્શન સિદ્ધના, આત્મા દેખાણો ને, તો વિશ્વ દર્શન થાય છે. સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે. સૂરજ ઉગ્યો હવે જ્ઞાનનો, કેવળ જ્ઞાન રવિ, ભાણ ઉગે ભાણ, જ્ઞાન પ્રકાશ, આત્મા અનુભવાઈ ગયો. તો કુનકુન આચાર્ય મહારાજે લખ્યું છે પછી, ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં હો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત. આ સુખધામ અનંત સુસંત ચહી, અનંત સુખ એને અનુભવી લીધું. પછી આ ચટકો લાગ્યો ને બ્રાહ્મી વેદના, આત્મા ચાખી લીધો. એને ખબર પડી કે હું જેની પ્રાર્થના કરું છું એ સહજ આત્મ સ્વરૂપ છે, એ જ્ઞાન જ્યોતિ છે, એ સુખધામ અનંત છે. ત્યાં ભાગી નથી જવું. ઈચ્છે છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ આત્મા, સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ છે, સહયોગી જીન સ્વરૂપ. ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. ત્યાં નથી જવું મોક્ષે. મારે બધાને હારે લઈ જવા છે. ગોપાલદેવ કે નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચારો, રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારો. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષ પરના પેસેન્જરને વહેલા વહેલા સાથે લઈ જવા છે. એ વાટ જોવે છે. ખાલી એકવાર ગુરુ પૂર્ણિમા ઉજવે, ગુરુ મહિમા આવે અને હારે લઈ જાય. ચૈતન્ય જ્યોતિ, સુખધામ આનંદ. સૂતા સૂતા લખાવે છે, પેન પકડવાની શક્તિ નથી. અંતિમ સંદેશ ચતુર્ભુજ બેચેને કહે છે લખો, લખે છે. ઈચ્છે છે જોગી. છેલ્લું 954 વચનમાં, 55મું તો છે 5 લીટીનું કાવ્ય, છેલ્લું અંતિમ સંદેશ, એમાં લખ્યું છે ચૈતન્ય જ્યોતિ. આ પ્રગટે ગુરુ મહિમા આવે તો. એટલે કહે છે આ વિરહની અગ્નિ જાગે તો, જેના દિલમાં વિરહની અગ્નિ છે, જેને પ્રભુ મિલનની લગ્નિ છે, એ મંદિરમાં, તીર્થસ્થળમાં, યાત્રાએ, પાલિતાણા સમજ શિખર આશ્રમમાં શા માટે ગયો છે? એને મળવું છે રાજચંદ્રને. એટલે જેના દિલમાં વિરહની અગ્નિ છે, જેને પ્રભુ મિલનની લગ્નિ છે, તેની વિરહ અગ્નિમાં બળનારો દુનિયા શું જાણે? મીરા જોગણ, બધા એમ જ કહે ને, ગાંડી થઈ ગઈ મીરા, જોગણ બની. પ્રભુસિંહજી કે ભોળા છે ને, દેવકુંજી મહારાજ કહેતા, મોહનલાલજી મહારાજ કહેતા, છોકડાને વળગ્યા છે. કે એમ જ લાગે ને, ઝવેરીને વળગ્યા છે છોકડાને. ધારજીભાઈ છત્રી ખોલીને મોરબી બધા એમ જ કહેતા, આ વકીલનું ફરી ગયું જ કે આ 22 વર્ષના જુવાનને છત્રી માથે ધરીને આ મોરબીના મેજિસ્ટ્રેટ ચાલે છે. એમ જ લાગે ને. જગતને ભગતને અનાદિકાલથી આવું જ છે, વેર જ છે. સમજાય કે રીત જ અલગ છે બેની.
જગત ભગતની રીત અલગ જ છે અનાદિકાળથી. એટલે જ્ઞાની જીવતો હોય ત્યારે ઓળખાય નહીં, એ કોક ઓળખે. સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જોઠાભાઈ, ચાર જણાને ગોપાલ છાપ આપી છે, કોઈ ઓળખે નહોતો બીજા. વ્યવહાર સંકેત ગણને છે, ગોપાલભાઈ અપૂર્વ આત્મજ્ઞાન, ખાલી 4 જણને જ સિક્કો માર્યો. કેટલું અઘરું છે જ્ઞાનીને ગૃહસ્થવાત્માં ઓળખવા. એટલે આગળ આવશે ત્રિલોકના નાથ જેને વશ થયા છે, 3 લોકના નાથ સિદ્ધ ભગવાન પરમાત્મા પદ, એને આત્મપદ લઈ લીધું છે, એના વશમાં છે. ત્રિલોકના નાથ જેને વશ થયા છે, અટપટી દેશાથી વર્તે છે. સામાન્ય મનુષ્ય ઓળખે કેવી રીતે? 213 લખ્યું, અસામાન્ય મનુષ્યો. સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાભાઈ બધા અસામાન્ય, એ ઓળખે. જાણે સંત સલુના તેને, જેને હોય છેલ્લો અવતાર, જેવું ધન્ય તેનું. 2 અર્થ છે. જેને છેલ્લો અવતાર છે એવા શ્રીમદ રાજ્યને કોઈ સંત સલુના પ્રભુશ્રી જેવા જાણે. આ કે જૈનનું નથી, હા, આ તો જૈનેતરનું છે. જાણે સંત સલુના તેને, જેને હોય છેલ્લો અવતાર, એને ઓળખવાળો છૂટી જશે. એની તો વાત જ નથી. એને ઓળખશે ને જે, એ નિકટ મોક્ષગામી હશે. 415 કોપર લખ્યું છે કે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં નથી. રેવાશંકરને પૂર્વનું ઋણ ચૂકવીએ છીએ. એટલે ઉધાર નથી દીધા પૈસા, પૂરો કર્મનું ઋણ. કુટુંબ, રવજી બાપાના કુટુંબનું પૂર્વનું ઋણ ચૂકવીએ છીએ. એટલે દીકરા તરીકે આવ્યા છીએ અમે. અને જબકબાને પત્નીનો ભૌગોલિકનું ઋણ ચૂકવ્યું છે. બાકીના બધા જે પ્રસંગો 3માં આવી જાય છે. કે આવો અમારો અંતરંગનો ભાવ, એ જેને મોક્ષ સમીપ ન વર્તતો હોય એ ઓળખે કેવી રીતે? એટલે કુપોદને ઓળખવાળો બધા નિકટ મોક્ષગામી. કુપોદની તો વાત જ નથી. ખાલી કુપોદને ઓળખી ગયા છે ને, જે એને આપણે ઓળખી જઈએ ને, તોય ગુરુ પૂર્ણિમા ઉજવાઈ જાય આપણે. આ ગુરુ મહિમા છે. હવે સમય પૂરો થાય છે, 10 મિનિટનો રિશેષ, બાકીનો અવસરે લઈએ પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.